હેલો ફેમિલી, કેમ છો? મજામાં? આઈ હોપ મજામાં જ હશો. તો સૌથી પહેલાં તો સવારના જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. અને આજે છે ગુરુ પૂર્ણમી, તો બધાને ગુરુ પૂનમની શુભકામના. આજે તો બધાના ગુરુને પગે લાગીને વંદન કરીને આશીર્વાદ લેશે. તો અમે બી એવું વિચાર્યું છે કે આજે જો બને તો ક્યાંક જઈએ. ગુરુના તો દર્શન અત્યારે તો બહુ દૂર પડી જાય છે, એટલે અમે ત્યાં તો પહોંચી શકીએ એમ નથી. પણ એવું વિચાર્યું છે કે ક્યાંક એવી જગ્યાએ જઈએ કે જ્યાં 2 મિનિટ આપણા ગુરુજીને વંદન કરીને એમનું સ્મરણ કરી શકીએ. તો જોઈએ હવે ક્યાં જઈએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં તમને કહેશું. મોર્નિંગમાં તો અત્યારે બસ જો પહેલાં તો ઉઠીને ભગવાનનું બધું કામ પતી ગયું છે. ઘરમાં હવે કામ થોડું ઘણું છે એ બસ સ્ટાર્ટ કરીએ છીએ. અને જો મોર્નિંગમાં તો તમને કીધું જ છે કે શું હોય, તો બેડરૂમની સાફ સફાઈ બધું એમનેમ છે. તો હવે બસ બેડરૂમની સાફ સફાઈ કરીશું અને પછી મળીએ આપણે બધા. તો ફાઇનલી વાગી ગયા છે 3 અને આજે ઘરે છીએ. તો આજે ભૂખ પણ બહુ લાગી છે. બપોરે જમ્યા હતા પણ છતાંય અત્યારે થોડોક નાસ્તો કરવાનું મન થયું છે. તો ચાલો હવે થોડોક નાસ્તો કરી લઈએ અને પછી આપણે મળીએ. તો નાસ્તામાં વિચારીએ છીએ કે શું કરવું. તો ચા તો બહુ પીવાય નહીં, કારણ કે ચાથી ને ઘણા કહે છે કે કાળા થઈ જાય, ચાથી ને શરીર વધે છે. ઓલરેડી વધેલું છે, એમાં તો કંઈ છે જ નહીં. અને એ વાત સાચી છે કે ચા બહુ ના પીવાય. ચા છે એ શરીર માટે નુકસાન કરે છે. તો હવે વિચાર્યું છે કે મારો સન કહે છે મને કે મમ્મી મને દૂધ બનાવી દે ને, તો હવે એને દૂધ બનાવી દઉં. તો ચાલો હવે નાસ્તો કરીને પછી આપણે મળીએ. અને જો તમારે લોકોને નાસ્તો કરવો હોય તો પહોંચી જજો નાસ્તો કરવા. હેલો ફેમિલી, તો વાગી ગયા છે સાંજના 6:30. તો હવે રસોઈનો વિચાર કરું છું કે શું રસોઈમાં કરવું. તો વિચાર્યું છે કે હવે એગ બનાવીએ તો બનાવીશું. અને જો તમને પણ બતાવું કે શેનું શાક બનાવવાનું છે, તો તમે કહેજો કે આને શું કહેવાય. નહીં તમને મેં કહી તો દીધું જ છે કે તમે કહેજો, પણ છતાંય કહી દઉં છું કે ગલકાનું શાક અને બાજરાના રોટલા બનાવવાના છે. તો જેને પણ જમવું હોય એ આવી જાજો. અને વરસાદ અત્યારે બહુ જ આવે છે. સવારનો આજે વરસાદ ચાલુ છે. તો ચાલો તમને બધાને બતાવું કે વરસાદ કેવો આવે છે. જો તમને અત્યારે વરસાદ હાલમાં ચાલુ જ છે. અને અમારા ભાઈ જો નાવા ગયા હતા અને આવે છે હવે નાહીને. એને બસ વરસાદ આવે ને એટલે નાવાનું જ હોય. અહીંયા સામે રહે છે અને વરસાદ આવે ને એટલે એમનું નામ દર્શન છે. દર્શન અને મારો વ્યોમ બંને બસ નાવું ને નાવું. ઘરમાં આવવાનું જ નામ ના લે. જ્યારે વરસાદ આવે એટલે બસ અમે નાવા જઈએ, અમે નાવા જઈએ. પછી વગર કીધે કહેવું પડે કે આ જાઓ થોડીક વાર. તો કમેન્ટમાં ખાસ જણાવજો કે નાના હતા ત્યારે વરસાદમાં કોણ નાવા જતા હતા, અને એ પણ જીદ કરીને મમ્મી સાથે. હેલો ફેમિલી, તો હવે રાતના વાગી ગયા છે 10 અને બસ હવે અહીંયા વિડીયોને એન્ડ આપશું. તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.